નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા વિશે અભ્યાસ કરીશું. મિત્રો, તમે અગાઉ ભણી ગયા છો કે ભાષા જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ખ્યાલનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કે નામ કહે છે. સંજ્ઞાની મહત્વની લાક્ષણિકતા પર નજર નાખીએ તો સંજ્ઞા કે નામ લિંગ ધરાવતા હોય છે. તો આપણે જાણીએ કે મિત્રો, ગુજરાતી ભાષામાં 3 લિંગ છે: પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. સંજ્ઞા કે નામ વચન પણ ધરાવે છે. તો આ વચન 2 પ્રકારના હોય છે: એકવચન અને બહુવચન. ઇંગ્લિશમાં, હિન્દીમાં અને ગુજરાતીમાં 2 વચન હોય છે: એકવચન અને બહુવચન. જ્યારે સંસ્કૃતમાં એકવચન, બહુવચન તથા દ્વિવચન એમ 3 વચનો આવતા હોય છે. તો સંજ્ઞામાં પાછું 2 પ્રકાર પણ આવી શકે છે. સંજ્ઞા વિકારી કે અવિકારી હોઈ શકે છે. વિકારી એટલે શું? કે જેનું મૂળ રૂપ બદલાયું હોય. જેમ કે આપણે વાત કરીએ, મૂળ રૂપ છે વાનર, તો એનું અહીં જો એક્ઝામ્પલમાં આપેલું છે વાંદરો, વાંદરી અને વાંદરું થાય છે. એ જ રીતે કાંસકો કે કાંસકી થાય છે. લિંગ અનુસાર ચપ્પુ, ચપ્પા, પંખો, પંખા વગેરે પણ બનતા હોય છે. અવિકારી સંજ્ઞા કોને કહેવાય? કે અવિકારી કે જે લિંગ અનુસાર જે સંજ્ઞાનું રૂપ ન બદલાયું હોય એમને એમ જ રહે. જેમ કે વાંદરો, વાંદરી, વાંદરું બનતું હતું, પણ હવે અહીંયા તમે જો ખેતર, તો ખેતરનું ખેતરો કે ખેતરું ન થાય, ખેતરનું ખેતર જ થાય. વર્ગ જે છે, વર્ગનું વર્ગ જ રહે. રાજા, તો રાજાનું ઓપોઝિટમાં તમે પેલું એમ લઈ શકો રાણી, પણ રાજાનું રાજુ એવું ન થાય. ઘી, લાડુ, નદી વગેરે જેને અવિકારી સંજ્ઞા, મૂળ એમની એમ જ રહે. હવે સંજ્ઞા મૂર્ત કે અમૂર્ત હોય છે. મૂર્ત એટલે શું? કે આપણી 5 ઇન્દ્રિયો. કઈ 5? તો આંખ, નાક, કાન, ત્વચા એટલે કે ચામડી અને સ્વાદ. એનાથી આપણે જો અનુભવ કરી શકીએ તો એને મૂર્ત સંજ્ઞા કહીએ છીએ. જેમ કે ચડ, કાટ જે આપણે જોઈ શકીએ, અવાજ સાંભળી શકીએ, વાસ સ્મેલ જે કહીએ આપણે સૂંઘી શકીએ, કમળ જે આપણે ચામડી, ત્વચા જે છે એટલે ખબર પડી કે એના જલેબી ટેસ્ટની વાત છે ગાડી. અમૂર્ત સંજ્ઞા કે જેમાં તર્ક હોય, જેમ કે રંગ, રૂપ, કદ, આકાર, ગંધ વગેરે નથી, માત્ર અનુભવ. જેમ કે વિચાર, વિચારનો રંગ કયો? આપણે જે થોટ આવે છે, વિચાર જે આવે છે એનો રંગ કયો? તો એ નથી ખબર. ક્રોધ, એમાં પણ એવું જ છે. દુઃખ, માનવતા, એ પણ એવું જ છે. મિત્રો, આ તો સંજ્ઞામાં કઈ કઈ બાબતો આવી શકે છે એ કહ્યું. હવે આપણે મેઇન ટોપિક આવે છે સંજ્ઞાના પ્રકાર. તો ફર્સ્ટ આપણે જોઈએ છે જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા કોને કહીશું? કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સચવાતો હોય કે સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. ફરી મેં એકવાર ધ્યાન રાખજો મિત્રો, જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સમૂહ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. જેમ કે ભેંસ, કે ભેંસ એટલે આખી બધી ભેંસની જાતિની વાત કરવામાં આવે. ઘર, તો આખા ઘરની જ વાત કરવામાં આવે. તપેલી, પેન, મૂર્તિ, તકિયો, જભ્ભો, બારણું. અથવા તો આપણે એમ કહી શકીએ કે પર્વત, તો આખા પર્વતની જાતિની વાત કરી. નદી, તો આખી નદી જે છે જાતિની વાત કરી છે. તો એ રીતે આપણે એમ કહી શકીએ કે એમાં જાતિવાચક સંજ્ઞા આવે છે. બીજું કહે છે કે વ્યક્તિવાચક સંજ્ઞા, કે જેમાં જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય એમ તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીએ છીએ. હમણાં મેં તમને વાત કરી કે પર્વત એ જાતિવાચક છે, પણ જો પર્વતમાં આપણે એમ કહી શકીએ ગિરનાર, તો ગિરનાર નામ જે કહે છે ને એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, અથવા એને નામવાચક સંજ્ઞા પણ કહેવાય. નદીની વાત કરીએ આપણે, તો નદી એ જાતિવાચક છે, પણ નદીમાં જો આપણે વાત કરીએ ગંગા, યમુના, નર્મદા, કૃષ્ણા, ગોદાવરી, તો એ ચોક્કસ નદીનો નિર્દેશ કરે છે, તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ જોઈએ આપણે દ્રવ્યવાચક સંજ્ઞા, કે ભાઈ ગણી ન શકાય તેવા પદાર્થ દર્શાવતી સંજ્ઞા.
તે દ્રવ્યવાચક સંજ્ઞા, જેમ કે પાણીને આપણે ગણી ના શકીએ, લોખંડ, દૂધ, માટી, આ સંજ્ઞાને આપણે કિલોગ્રામ કે લીટર વગેરેમાં માપી શકાય છે, પણ એક પાણી કે 4 દૂધ એમ સંખ્યાવાચક વિશેષણ એમાં લાગતું નથી. ત્યારબાદ મિત્રો જે આપણે આગળ સમૂહવાચક સંજ્ઞા, કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહે છે. આખું સમૂહ હોય, જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ કે જંગલ, તો જંગલમાં કોઈ એક વૃક્ષ ના હોય, ઘણા બધા વૃક્ષો એનો સમૂહ હોય, એને આપણે જંગલ કહીએ છીએ. એ જ રીતે આપણે વાત કરીએ ટોળું, તો એક વ્યક્તિ ના હોય, ઘણા બધા વ્યક્તિઓ ભેગા થયેલા હોય, એને ટોળું કહીએ છીએ આપણે. ધણ એટલે શું? ગાયોનું ટોળું, એને ધણ કહેવાય, ગોધણ કહેવાય. આમ તો ખરેખર સેના, સૈન્ય જે કહીએ આપણે, એમાં એક વ્યક્તિ આપણે કહીએ તો સિપાઈ સૈનિક હોય તો એને સૈન્ય ના કહેવાય, પણ ઘણા બધા સૈનિકો ભેગા થયેલા હોય તો એને સેના કહેવામાં આવે છે કે લશ્કર કહેવામાં આવે. એ સમૂહ, આખા સમૂહનો ઉલ્લેખ કરે છે તે. ત્યારબાદ ભાવવાચક સંજ્ઞા, તો ભાવવાચકમાં આપણે જોઈએ કે જે ભાવ આપણા જે ગુણ કે અવગુણ હોય એ દર્શાવે છે. જેમ કે માનવતા એ એનો ગુણ છે, ક્રોધ જે ગુસ્સો કહીએ આપણે તે, મજા, સુખ, દુઃખ, આ બધું ભાવવાચકમાં આવે છે. એન્ડ લાસ્ટ આપણે જોઈએ ક્રિયાવાચક સંજ્ઞા, કે જે ક્રિયા દર્શાવતી સંજ્ઞા છે. જેમ કે બોલવું, એમાં બોલવું એ ક્રિયા છે. દોડવું, ચાલવું, ખાવું, પીવું, નાહવું, આ બધી ક્રિયાઓ બતાવે છે, તેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. તો અહીંયા જો મિત્રો એ આપી છે કે નીચેના વાક્યો જે છે એમાં સંજ્ઞા શોધીને વર્તુળ કરો. તો પહેલું આપણે કે મેં એક ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. હવે જો અહીંયા ચિઠ્ઠી જે છે એ સંજ્ઞા છે. તે ગોવાળમાં ગિરિધર શોભે, જો ગોવાળ એ કોઈ એક વ્યક્તિની વાત છે, આમ તો એની પર પણ આવી શકે, ગિરિધર એ પણ વ્યક્તિ છે, એ બંને સંજ્ઞા છે. પણ દોષ કબૂલ્યા વિના, દોષ એ ગુણ કે અવગુણ, એટલે આપણે એમ કહી શકીએ એ આવશે ભાવવાચક સંજ્ઞા. પછી શુદ્ધિ જે છે, શુદ્ધિ પણ ગુણ જ છે, ભાવવાચક સંજ્ઞા. ખાધે કુહાડા ધર્યા, તને સાંભળે રે કુહાડા, એટલે લોખંડ આવે છે, એટલે દ્રવ્યવાચક સંજ્ઞા છે. દીપડા રંજાડશે નહીં, દીપડો આ એક જાતિ આવી ગઈ, તો એ પણ થાય જાતિવાચક સંજ્ઞા. આમ જો મિત્રો સંજ્ઞાના કુલ પ્રકાર 6 છે. એ ક્રિયાવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, ત્યારબાદ વ્યક્તિવાચક સંજ્ઞા અને જાતિવાચક. ઇન શોર્ટમાં કહી દઉં તમને, જાતિવાચક સંજ્ઞામાં કોઈ આખી જાતિનું વાત કરેલી હોય, જેમ કે આપણે વાત કરીએ પર્વત છે, નદી છે, કોઈ પણ પર્વત હોય, કોઈ પણ નદી હોય, તો એ જાતિવાચક છે. પણ જો એમાં પર્ટિક્યુલર કીધું હોય કે હિમાલય અથવા તો ગંગા, તો એ નામવાચક કે વ્યક્તિવાચક કહેવામાં આવે છે. એ જ રીતે આપણે વાત કરીએ દ્રવ્યવાચક, તો દ્રવ્યમાં આપણે લોખંડ છે, દૂધ, એટલે કે લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, દૂધ છે, પાણી છે, માટી છે, આ બધું દ્રવ્યમાં આવે. સમૂહવાચક કે જેમાં આખા સમૂહનો નિર્દેશ કરેલો હોય, જેમ કે ટોળું છે, પછી કેરીનું ઝુમખું કહીએ આપણે, અંગૂરનું ઝુમખું કહીએ આપણે, દ્રાક્ષનું જે કહીએ ને આપણે, કેળાની લૂમ કહીએ આપણે, તો એ બધું એમાં આવી શકે છે. સમૂહવાચક. ભાવવાચકમાં આપણા જે ગુણ અવગુણ હોય તે ભાવ આવે, જેમ કે માનવતા છે, સુખ છે, ક્રોધ છે, મજા છે. અને ક્રિયાવાચકમાં તો જે ક્રિયાઓ આપણે કરીએ, ખાવું, પીવું, લખવું, દોડવું, બોલવું, તો એનો નિર્દેશ કરે છે. તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ સંજ્ઞા વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ વિડીયો જે જોઈશું એમાં આપણે લિંગ વ્યવસ્થા વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.